નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર। આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 9 ની અંદર સંખ્યા પદ્ધતિ અને આજનો આપણો લેક્ચર નંબર 14 છે। આજનો લેક્ચર શરૂ કરતા પહેલા એક નાની એવી ટકોર છે કે હજી સુધી જે લોકો વિડીયો જોઈ રહ્યા છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ધોરણ 10ના પણ આપણે ડેઈલી લાઈવ લેક્ચર આવે છે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી, અને એ પણ ફ્રી ઓફ ચાર્જ, મતલબ કે નિઃશુલ્ક। એમાં આપણે ગણિત, વિજ્ઞાન, સમાજ, ગુજરાતી અને અંગ્રેજી આ 5 વિષયોનું નિઃશુલ્ક શિક્ષણ આપીએ છીએ। તો તમારી આસપાસ સોસાયટીમાં જે પણ ધોરણ 10ના મિત્રો હોય એને તમે કહો અને જ્ઞાન વિદ્યાપીઠ સાથે જોઈન્ટ કરી દો। વધારે વાત ન કરતા ચાલો આજનો આપણે લેક્ચર શરૂ કરીએ। આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 1.4ના પહેલા 3 પ્રશ્નો। ઓકે, તો સ્વાધ્યાય 1.4 નો પહેલો પ્રશ્ન આપણને શું કહે છે? તો કે પહેલા પ્રશ્નની અંદર આપણને અહીંયા આપેલું છે કે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો। મતલબ કે આપણે જણાવવાનું છે કે આ સંખ્યા સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે। એના માટે મેં તમને ઉદાહરણની અંદર સમજાવ્યું હતું, તો તમારે એ જ વસ્તુ કરવાની છે। જો એ ઉદાહરણનો વિડીયો નથી જોયો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, પહેલાં એ વિડીયો ચેકઆઉટ કરો જેથી કરીને આ તમને સરળતાથી સમજાય। છતાં હું અહીંયા નિયમ લખી જ નાખું છું જેથી તમને વધારે ખ્યાલ આવે કે જો આપણને બે સમય સંખ્યા આપેલી છે અને એની વચ્ચે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવાનું કહે તો જવાબ હંમેશા કેવી સંખ્યા મળશે? સમય સંખ્યા। પરંતુ આપણને એક અસમય સંખ્યા આપેલી છે અને બીજી સમય સંખ્યા આપેલી છે અને એની વચ્ચે આપણને સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવાનું કહે છે, તો હંમેશા જવાબ કેવો મળશે? અસમય સંખ્યા। આ વસ્તુ આપણે હંમેશા યાદ રાખવી। આ નિયમ યાદ હશે તો એકદમ સમજવું સરળ છે કે કઈ સમય સંખ્યા છે અને કઈ અસમય સંખ્યા છે। ચાલો જોઈએ, બોલાવી દઈએ બાકાજી કી। હમણાં તમારો બહુ ફેમસ વર્ડ છે ને, યસ। તો મોરે મોરો તો જૂનો થઈ ગયો છે, હવે બાકાજી કી બોલાવવાનો સમય આવી ગયો છે ભાઈ। પહેલું જ આપણને આપેલું છે 2 - વર્ગમૂળમાં 5। હવે તમને ખબર છે કે સર 2 તો સમય સંખ્યા છે અને વર્ગમૂળમાં 5 તો અસમય સંખ્યા છે, સોરી અસમય સંખ્યા છે। તો એક સમય છે એક અસમય છે, તો સમય અને અસમય હોય અને વચ્ચે માઇનસ આપ્યું હોય તો જવાબ હંમેશા કેવો મળે? તો કે જવાબ હંમેશા અસમય સંખ્યા જ મળે। તો આ સંખ્યા પણ કેવી થઈ જશે? અસમય સંખ્યા છે ને, એકદમ ઈઝી, યસ। ચાલો બીજી જોઈએ। બીજીમાં શું કીધું? તો કે એમાં પેલા કાઉન્સ ઓપન કરી નાખીએ। 3 + વર્ગમૂળમાં 23 માઇનસ વર્ગમૂળમાં 23 પ્લસ માઇનસ માઇનસ, તો 23 માંથી 23 વયા જાય એનો મતલબ કે આ તો ઉડી ગયું, યસ। તો વધ્યું 3 અને ખાલી 3 તો કેવી સંખ્યા છે? આપણને બધાને ખબર છે ખાલી 3 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે। આઈ એમ રાઈટ? યસ। ચાલો એના પછીનો આપણે પ્રશ્ન જોઈ લઈએ। એના પછીમાં શું આપેલું છે? તો કે 2 * વર્ગમૂળમાં 7 અને છેદમાં આપ્યું 7 * વર્ગમૂળમાં 7। વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 કેન્સલ, તો વધ્યું 2/7। તો 2/7 કેવી સંખ્યા છે? ઓબ્વિયસલી અંશ છે, છેદ છે, p/q સ્વરૂપે દર્શાવી શકાય છે અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે અહીંયા, અને p ઇઝ બિલોંગ્સ ટુ q, મતલબ કે પૂર્ણાંક સંખ્યા। તો એનો મતલબ કે આપણે અહીંયા તો બધું સાચું સાચું જ છે, તો આ તો સમય સંખ્યા જ છે, આમાં કઈ અસમય સંખ્યા જેવું છે જ નહીં। સમજાણું? જો કેટલું ઇઝીલી આપણે વર્ગીકરણ કરી નાખ્યું કે આ સમય સંખ્યા છે, આ સમય સંખ્યા છે અને આ પણ સમય સંખ્યા છે ને, ઈઝી। ચાલો નેક્સ્ટ। ઓકે, તો આમાં હજી પ્રશ્નો થોડાક બાકી રહી ગયા છે, એટલા માટે આપણને ફરીથી એ જ રકમ આપેલી છે કે સમય સંખ્યા અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરી દો। એકદમ સિમ્પલ છે। કેવી રીતે? તો જુઓ, અહીંયા આપણને શું આપેલું છે? તો કે ઉપર આપણને આપેલી છે સમય સંખ્યા અને નીચે આપણને આપેલી છે અસમય સંખ્યા। સમય સંખ્યા અને અસમય સંખ્યા વચ્ચે ભાગાકાર કરો, જવાબ હંમેશા મળશે
સમય સંખ્યા આવે જવાબ. ઓકે, પછી શું કીધું? તો કે પછીના દાખલામાં કીધું 2π, એનો મતલબ કે 2 ગુણ્યા પાય આપેલું છે. 2 કેવી સંખ્યા છે? અરે 2 તો સર સમય સંખ્યા છે. અને પાઈ કેવી સંખ્યા? અરે સર પાઈ તો અમે કઈ થાકી ગયા. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. વેરી ગુડ બાળ મિત્રો. તો આ તો અસમય સંખ્યા છે. તો સમયનો અને અસમયનો ગુણાકાર કરો તો જવાબ હંમેશા અસમય સંખ્યા જ મળશે, નો ડાઉટ. તો આ સંખ્યા કેવી થશે? અસમય સંખ્યા થશે. કેટલું ઈઝી હતું. બસ આવી જ રીતે ઈઝી થઈ જશે. જો તમને નિયમો યાદ હશે તો ગભરાવાની કઈ જરૂર જ નહીં પડે. ચલો નેક્સ્ટ. ઓકે, તો સ્લાઇડના થઈ ગયા છે ટુકડા અને આવી ગયો છે આપણી સામે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં શું કીધું છે કે સાદું રૂપ આપો. સાદું રૂપ આપવા માટે આપણી પાસે નિત્યસમ હોવા જોઈએ અને આપણી પાસે ટોટલ 4 નિત્યસમ છે. કેટલા નિત્યસમ છે? 4. એમાંથી હું અહીંયા 3 નિત્યસમ લખી નાખું છું જેનો આપણે વારંવાર ઉપયોગ કરશું. તો પહેલું છે a + b આખા કૌંસનો વર્ગ બરાબર a² + 2ab + b². બીજા નિત્યસમમાં તો કે વચ્ચે માઇનસ છે, a - b આખા કૌંસનો વર્ગ બરાબર a² - 2ab + b². ત્રીજું નિત્યસમ શું છે? તો કે એક કૌંસમાં પ્લસ આપ્યું હોય અને બીજું કૌંસ સેમ હોય પણ વચ્ચે માઇનસ હોય તો a² - b². યસ, યુ આર રાઈટ. અને ત્રીજામાં દ્વિપદી સાથેનો ચોથામાં દ્વિપદી સાથેનો દ્વિપદીનો ગુણાકાર લઈ લેવાનો. એટલે કે x નો ગુણાકાર પેલા a અને b સાથે, ax + xb + ya + yb. આવી રીતે 4 વાર કરી નાખવાનો ગુણાકાર. વચ્ચે જે નિશાની આપી હોય એ પ્રમાણે કરતું જવાનું એટલે આપણને સરસ રીતે જવાબ મળી જાય. ચાલો પહેલું જોઈએ. એટલે પહેલામાં તો ચોથું જ છે. જો બંને કૌંસ અલગ અલગ છે. ઓકે, તો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર મતલબ કે પહેલા 3 નો ગુણાકાર 2 સાથે, પછી વર્ગમૂળમાં 2 સાથે. બોલો, પેન પડી ગઈ, કોઈ વાંધો નહીં. ચાલો, તો પહેલા આ 2 સાથે ગુણાકાર આપણે કરી નાખીએ. 3 × 2 + 3 × વર્ગમૂળમાં 2 પ્લસ હવે વર્ગમૂળમાં 3 નો ગુણાકાર આ બંને સાથે તો 2 × વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 3 × વર્ગમૂળમાં 2. ઓકે, ચાલો તો હવે ગુણાકાર કરતા જઈએ. 3 દુ 6, 3 વર્ગમૂળમાં 2, 2 વર્ગમૂળમાં 3 અને 3 દુ વર્ગમૂળમાં 6. હવે કોઈના સરવાળા થાય નહીં. હવે આનું સાદુરૂપ આથી વધારે આપી શકાય નહીં. આ જ આપણો શું થઈ જાય તો કે આન્સર. ઓકે, ચલો નેક્સ્ટ. અચ્છા, તો આ તો ત્રીજું નિત્યસમ છે. બંને કૌંસ સરખા છે. એકવાર પ્લસ છે, એકવાર માઇનસ છે. એનો મતલબ કે a² - b². તો ચાલો કરીએ. 3 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ. વર્ગ વર્ગમૂળ ઉડી ગયું છે. 3 નો વર્ગ 9 - 3 બરાબર જવાબ આવી ગયો છે 6. નિત્યસમ આવડતું હોય એટલે એકદમ ઈઝી છે. ન આવડતું એના માટે ખૂબ જ હાર્ડ છે કે આ સર શું કરે જાય છે, ખબર જ નહીં પડે. ઓકે, ચાલો સ્લાઇડ ફરી ગઈ છે. ઓકે, તો આ પેલું નિત્યસમ છે. તો એમાં શું આપ્યું છે તો કે a નો વર્ગ + 2 a × b + b નો વર્ગ. ઓકે, વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયું છે એટલે કે 5 + 2 આ બેનો ગુણાકાર કરી નાખીએ તો વર્ગમૂળમાં 10 પ્લસ વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયું એટલે કે 2. 5 અને 2 નો સરવાળો કરી દો તો 7 + 2 વર્ગમૂળમાં 10. બાકાજીકી નથી બોલાવાની, 7 + 2 કરતા નહીં. નકર બાકાજીકી બોલાવવામાં 7 + 2 કે સાહેબ 9 વર્ગમૂળમાં 10 નો લખ નાખાય. ના લખાય ભાઈ, આવી રીતે જ લખાય. આથી વધારે આનું સાદુરૂપ અપાય નહીં. ચાલો, આ તો ત્રીજું નિત્યસમ છે. બંને સરખું છે, વચ્ચે ખાલી માઇનસ છે અને પ્લસ છે. એનો મતલબ કે ત્રીજા નિત્યસમને આધારે આપણે આનું સાદુરૂપ આપી શકીએ. તો ત્રીજું નિત્યસમ શું કહે તો કે a² - b². તો એ શું છે તો કે વર્ગમૂળમાં 5 નો વર્ગ માઇનસ b શું છે તો કે વર્ગમૂળમાં 2 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ આપણું થઈ ગયું છે કેન્સલ. 5 - 2 બરાબર શું વધ્યું બાળકો? 3. આ થઈ ગયો આપણો આન્સર. બોલાવી દીધી ને બાકાજીકી એકદમ હાઈ ક્લાસ. ઓકે, ચાલો નેક્સ્ટ. અરે પણ પ્લેન ઉડી ગયું. ચાલો નેક્સ્ટમાં. અરે સર એવડી મોટી રકમમાં શું છે? અરે ભાઈ કાંઈ ગભરાવાનું નથી, થિયરી છે, ખાલી સમજવાનું છે. શું કીધું કે પાઈને એક વર્તુળનો પરિઘ c અને તેનો વ્યાસ d નો ગુણોત્તર લેવામાં આવે
તો સી ના છેદમાં ડી થાય. ઓકે, ગુણોત્તર લઈએ છીએ કે પાઈ બરાબર વર્તુળનો પરિઘ અને તેના વ્યાસનો ગુણોત્તર. તો વિરોધાભાસી છે, કારણ કે પાઈ સમય સંખ્યા છે, સોરી, પાઈ અસમય સંખ્યા છે, અને આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે તમે લાવશો એ જણાવો. હવે શું કીધું છે, જો એક સરસ મજાનું આ વર્તુળ છે ને, આ વર્તુળ, યસ, આ વર્તુળનો પરિઘ છે જેને આપણે સી કહી દીધું, અને આ એનો વ્યાસ છે જેને આપણે ડી કહી દીધું. આ બેનો લેવો છે ગુણોત્તર. તો પાઈ બરાબર ગુણોત્તર લેવો છે આપણે સી ના છેદમાં ડી. સી એટલે શું, તો કે સર સી એટલે તો કીધું છે વર્તુળનો પરિઘ, અને ડી એટલે શું, તો કે વર્તુળનો વ્યાસ. ચાલો, પરિઘનું સૂત્ર 2πr, અને વ્યાસનું સૂત્ર છે, વ્યાસ એટલે તો શું થાય, તો કે અહીંયાથી આ ત્રિજ્યા r, અહીંયાથી આ ત્રિજ્યા r, તો r મતલબ કે 2r. r ટ્રિપલ r નથી. ઓકે, તો બે ઉડી ગયા, r ઉડી ગયા, તો વધ્યું ખાલી પાઈ. ઓકે, તો પાઈ તો અસમય સંખ્યા છે, એનો મતલબ કે વર્તુળનો પરિઘ અને વર્તુળનો વ્યાસ એ કેવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. અહીંયા કોઈ વિરોધાભાસ છે નહીં. પાઈ અસમય સંખ્યા છે, તો વર્તુળનો પરિઘ અને વ્યાસનો ગુણોત્તર પણ આપણને અસમય સંખ્યા જ મળવાનો છે. ચાલો નેક્સ્ટ. ઓકે, તો અહીંયા સુધીનું આજનું રાખવાનું છે. જતા જતા નાની એવી ટકોર છે, જતા પહેલા સાંભળતા જાઓ. શું ટકોર છે કે વિડીયોને લાઈક કરવાનું છે, તમારા મિત્રો સાથે શેર કરવાનું છે, અને જે વિદ્યાર્થી મિત્રો હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું એને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેવાનું છે. બાજુમાં સરસ મજાનો એક બેલ આઇકોન હશે, એને પણ દબાવી દેજો. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણી વોટ્સઅપની લિંક આપેલી હશે, એના ઉપર ક્લિક કરી દો અને વોટ્સઅપમાં પણ જોડાઈ જાઓ, એટલે વોટ્સઅપ ગ્રુપમાં પણ તમને મેસેજ મળતા રહે. બધે જ જોડાઈ જવાનું, વોટ્સઅપમાં જોડાઈ જાઓ, ઇન્સ્ટામાં જોડાઈ જાઓ, ટેલિગ્રામમાં જોડાઈ જાઓ, યુટ્યુબમાં જોડાઈ જાઓ, યસ, બધી જગ્યાએ જોડાઈ જાઓ, એટલે તમારે ક્યાંય વાંધો નહીં આવે. ધોરણ 10માં પણ તમે નેક્સ્ટ યર આવશો ત્યારે તમને આવી જ રીતે સરસ રીતે લાઈવ ભણાવવામાં આવશે. ઓકે, તો ચાલો આજનો અહીંયા સુધી, આભાર.